મહીસાગર જિલ્લાના ખાનપુરમાં વહેલી સવારે વાતાવરણમાં એકાએક પલટો આવતા મેઘરાજાએ એન્ટ્રી કરી હતી। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે વહેલી સવારે વરસાદી ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોને ગરમીમાંથી રાહત મળી હતી। જો કે થોડા સમયમાં જ વરસાદ બંધ થઈ જતા આકાશ સ્વચ્છ બની ગયું હતું અને ફરી તડકો નીકળ્યો હતો। આગામી દિવસોમાં મહીસાગર સહિત સમગ્ર જિલ્લામાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે। નૈઋત્યના ચોમાસું સક્રિય થતા ખેડૂતો અને નાગરિકોમાં વરસાદ અંગે ઉત્સુકતા જોવા મળી રહી છે। તો રાજ્યમાં 6 જૂન સુધી વરસાદની આગાહી છે। ખાનપુરમાં વરસાદી ઝાપટા બાદ તડકો નીકળ્યો હતો ત્યારે ચોમાસાની રાહ જોતા હવે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આગામી દિવસોમાં વરસાદની શક્યતા જે છે તે વધી શકે છે। ત્યારે મહીસાગરના ખાનપુરમાં વહેલી સવારે વરસાદ ખાબક્યો હતો। વહેલી સવારથી જ વરસાદી ઝાપટું વરસ્યું હતું। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। રાજ્યમાં 6 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ખાનપુરમાં વરસાદી ઝાપટા બાદ તડકો નીકળ્યો હતો। વહેલી સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું ત્યારે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વધી શકે છે ત્યારે આને લઈને લોકોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે। ખાસ કરીને ખેડૂતોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે ત્યારે મહીસાગરના ખાનપુરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યમાં 6 જૂન સુધી વરસાદની આગાહી છે। વહેલી સવારે વરસાદી ઝાપટું વરસ્યું હતું ત્યારે ખાનપુરમાં વરસાદી ઝાપટા બાદ તડકો નીકળ્યો હતો ત્યારે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વધી શકે છે જેને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને ખેડૂતોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। મહીસાગરના ખાનપુરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો ત્યારબાદ તડકો નીકળ્યો હતો। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। રાજ્યમાં 6 જૂન સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાતો દ્વારા આગાહી કરવામાં આવી જેમાં 6 જૂન સુધી વરસાદની સંભાવના છે। ખાનપુરમાં વરસાદી ઝાપટા બાદ તડકો નીકળ્યો। આગામી દિવસોમાં વરસાદની શક્યતા વધી શકે છે। તો જેવી રીતે આપ સ્ક્રીન પર પણ દ્રશ્યો જોઈ શકો છો કે કેવી રીતે વરસાદી ઝાપટા પડી રહ્યા છે। ખાસ કરીને મહીસાગરમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ તડકો નીકળ્યો હતો ત્યારે હાલમાં જેવી રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી જેમાં રાજ્યમાં 6 જૂન સુધી વરસાદની શક્યતા છે ત્યારે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। ખાસ કરીને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો હતો। મહીસાગરના ખાનપુરમાં વહેલી સવારે વરસાદ વરસ્યો હતો। પ્રી મોન્સૂન એક્ટિવિટીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી।